नमस्कार दोस्तों। आ कहानी है एक चुड़ैलनी। आ कहानी एक गांवनी है। गांव में एक नदी किनारे बहुत ही खतरनाक चुड़ैल रहती थी। ये गांव ने लोगों ने गजबस परेशान करती थी। तो आ कहानी चुड़ैलनी આપણે શરૂ કરો એને પહેલે તમને सबने हाथ जोड़ीને વિનંતી है કે વાગડ રોચક કહાનીઓને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને ज़्यादा થકી ज़्यादा अपनी वागड़नी कहानी ने फैलाओ। तो कहानी शुरू करा आपने। तो एक गांव में एक खतरनाक चुड़ैल रहती थी। ये चुड़ैल इतनी खतरनाक थी कि कोई भी लोग नदी कने आवतो तो ये सब ने परेशान करती। जी हामरो के काले तमे कहते तो ने ई पेला गाम में आपड़े पानी ने कने चुड़ैल रहे तो मारो सोरो काले बॉल खेलतो खेलतो गयो अहीं तेनी बॉल पड़ी गई तो बॉल लेवा उतरियो थी चुड़ैल गजब बीड़ावी ने गयो तो 4 दड़ा थे बीमार थईन पड़्यो है। केम भी करीन कोक उपाय बताड़ो। कटले लोग कई कई थाक पण एने चुड़ैल नो कोई उपाय नहीं थातो है। सबने तवा करे है तो गाम में नी चुड़ैल तक परेशान है। कोक तो करो तमे तवे सब तक पुरानो हो आना गामना એટલે તમારા માથે વિશ્વાસ है। સોરો ગજબ બીવીને આપણે નાના નાના સોરો કી ખેલવા જાય કેમ બી કરી ને તમે એનો કોઈક ઉપાય કરો। અરે મેં તમને કેટલી વખત કીધું હોય કે અહીંયા તમારા સોરોને નખી મોકલો, તમે સમજતા કેમ નહીં હો? મારી વાતને તમે સમજો। અહીંયા ચુડેલ રે તમને सबने ખબર है। સોરો બીમાર થઈ જાય ને કાલે મરી ગયો તો સોરો બાપડો કી લાવોગા તમે સોરો? એ તો આજની થોડી રે મોકાલની જોવો એને પાછા 60 વર્ષ થયા। चलो कोक न कोक सोल्यूशन करा एनो करवो ज पड़े। हवे गांव घणो संकट में आई गयो एनी चुड़ैलनी वजह थके घणी तवा करी ये हूँ कोक न कोक तो राज है एनो पतो करवो पड़े। हाँ पर तमे तमार सोरोનું ધ્યાન રાખજો। હું વાજે જાઉં ને એક બાબાજી હી એને વાત કરું ને કોક સોલ્યુશન કાઢા આપણે। ठीक है એનો હું લપડો ચુડેલ આય તકે જાતિ કેમ નહીં આના ગામ તકે કોક તો કરા આપણે ઉપાય। चिंता करो न कि सोरन जावा दो न कि हमारी ध्यान राखो। तमने કેટલી વખત કીધું है। रोज पड़े केम भी करीने घणो लफड़ो થઈ ગઈ। રોજ ને કોક પ્રોબ્લેમ આવી રહી है माजी। તમે તો પુરાનો તમારે જ કોક સોચીને કરવું પડે ને તો આ તો ઘણી દિક્કત થઈ જવાની જિંદગીમાં। તો જલ્દી થકી જલ્દી તમે તાંત્રિકને હાથો અને ગામના સરપંચને હાથો અને કોક સોલ્યુશનને કરો। રોજનું કોક ને કોક એકાદો બીમાર પડે છે, રોજનું કોક ને કોક મરે છે ને એમ થઈ જ રહીએ। હો એટલે જ અમે તમારા કને આવ્યા। હવે તમે જ કોક કરો તો બાબાને હાથો અને કેમ બી કરીને હું સમસ્યા એનું સમાધાન કરો માજી। તમારા માથે સાસરો હોય હવે અમાર સબનો। जल्दी थकी जल्दी જેટલું કરો એટલું। भरत घणा परेशान है यानी चुड़ैल थकी अब मारे स्कोप करવો પડે क्योंकि मोसाणा गामनी सकते के पुरानी हूँ कोक न कोक करवो ज पड़े। चलो काले बात करो तांत्रिक की बात करो न कुम भी करी चुड़ैल न हूँ करवा पड़े। आए तक ने करवा बोले अगर कोई पुण्यदान जे करवो पड़तो करीन जेम तेम करीन गांव ने बसाबो है। हमारे गांव ने बसाबवानुं मेन कारण गांव ने बसाबो है। बस તમે ગામના સરપંચ હો ને તમે મોટા શેઠ હો ત્યાં ગામવાળા હેત માર કને અબાર આવી તો ને હેત એમ કહી રહ્યા કે કોઈ બી કરી ના ચુડેલ વાળો કોક કરો। ગજબ પરેશાન થઈ રહી ગામવાળા। કાલે રૂપાનો ને પેલા શંકરના સોરા અહીંયા ખેલી રહ્યા હતા તો રૂપાનો સોરો જોઈને ગભરાઈ ગયો તો બીને બીમાર થઈ ગયો। હાવ તો કોક કરવું જ પડે શેઠજી। તમે તો સરપંચે રહ્યા હતા ને ગામના મેન શેઠ હો। केम भी करी कोक तांत्रिक ने हादी ना चुड़ैल वारो तो पूरो खत्म करो आए ना गाम में थके नहीं तो घणो परेशान थई गई गांव वाला बापड़ा की जाएगा। હવે માર કને આવી હું આણા ગામની सब तकी पुरानी हूँ तो मार कने सावे बापड़ा ते मैं हेतने आश्वासन आल्यो कि कोक ने कोक मु करूँ एम। तमार कने આવી હું તમે કોક વતાડો આપણે કોક તરકીબ તો કરો है। ના તમે સહી કહી રહ્યો હો। મેં વાત સાંભળી है ઘણી ડિસ્ટર્બ ચાલી રહ્યું है આપણે હે તો ગામ। હું વિચાર તો કરી રહ્યો તો એમ જ કોક તાંત્રિકને હાથા અને કોક કરો। આ લફડો શું હોય એનું પૂરું કતું કરવું જોઈએ। આ કાળનું ફેલાવી है ચુડેલ વાળો તો સોરો માથે ને બૈરો માથે એનો માથે અસર કરે है। અમે તો કારે દીખ્યું નહીં પણ ફિર બી આપણે કોક તાંત્રિકને હાદી ને આનો પૂરો નાવટો કરો है। હું લફડો આ તમે ચિંતા ન કરો।
ને તમે ઘેર જાઓ, હું જોઉં તાંત્રિકને વાત કરું ને તમે કોઈક તાંત્રિક વે તો વાત કરો તમે, ઠીક હે? આપણે મંદિરવાળા પૂજારીને હાથીને આનો કોઈક નિપટારો કરવો જ પડે. ઘણા લોકો પરેશાન થઈ રહ્યા બાબડો. ચલો હું જોઉં. આ તો અસલ હે, તમે આવ્યો ઘેરે. બીજું કોઈ વાત હોય તો બતાડજો, હું કरूँगा પૂરો સપોર્ટ કરો તમે. જી સરપંચ સાહેબ ઘેરે આવીને સોચવા મળ્યા, આ ગામવાળાના સુડેલ વાળો કેમ બી કરીને મારે બસાવવો જ પડેગા. હા, ખૂબ દાડા થઈ ગયા યાર આ વાત સાંભળીને. આ હું લફડો હું હોય. ચલો હું આજે જ હું તાંત્રિક કને જઈ તાંત્રિકને મળીને આવું ને તાંત્રિકને થી વાત કરું. તાંત્રિક જ કોઈક સોલ્યુશન निकालेगा. आओ तांत्रिक कने बोल बच्चा. અલખ નિરંજન, હું વાત હે? આજે તો સરપંચ મારા ગામ में કારે ને આજે મારે ગાંવ ઘર હાડનો હડતે આવ્યો. હું વાત થઈ ગઈ તને? કેમ આવ્યો ભાઈ? તારો શું પ્રોબ્લેમ હે? હું તને હું દિક્કત આવી રહી હે? ઘણા દાડા પૂટે દે તો દર્શન આલી તો ગામનો મેન પાટવી હે, શેઠ હે ને સરપંચ હે ને કારે કારે મારા મંદિરમાં નહીં આવ્યો હતો. અલોક નિરંજન, ચલો બતાડ હું વાત है? कोई तकलीफ है तो बताड़, तारो पूरा सब उद्धार करूंगा मैं. तांत्रिक जी, हमारे गांव में एक सुडेल नो सायो गजब है. तो है तो गांव वाला इन तक परेशान है ने सोरो बीमार થઈ રહી है. એટલે આવ્યો તો મોતે તમાર કને. કેમ બી કરીને આ અમારો ઉપકાર કરો તમે કે આટલો આના ગામ में સુડેલનો સાયો હટાવો. તમને જે જુએ એ અમે આલંગા. આવો તમારે જે કોઈ તમે આલંગા, પણ અમને આટલો એક સુખી કરી દો અમને. આના સુડેલના સાયા થકી એ તો ગામ પરેશાન થઈ ગયું. કાલે પેલા રૂપાનો સોરો બીમાર થઈ ગયો. કાલે કોણે ખેલવા જાય તો અહીંયા બીન તરત નેસું પડી જાય. એટલે તમારે કને આવ્યો હું. તમને જે જુએ એ હું આલ દઉંગા. હાવ કેમ બી કરીને આના સુડેલના સાયા થકી અમને બસાવો. નિરંજન, हाँ बात तो तारी सही है बच्चा, मैंने खबर है ना गांव में सुड़ेल नो सायो है. बार बार मारे दिमाग में ने मारे तीसरी आंख फड़की रही थी, मैंने लागी रही थी. तो टेंशन न के ले, सब उद्धार कर दूंगा. अपन इन्हें बोले तने 15,000 रुपये नो सड़ावा करवा पड़ेगा और मुझे जे सामान मंगाड़ो ये आलू पड़ेगा तो ये सुड़ेल आए तक जाएगा. चल मैं मारी पूरी क्रिया विधि करूँ पसे तने मुँह मलो, ठीक है? जा तू घरे जा, હું પૂરી ક્રિયાવિધિ કરીને પછી તને હા દઉં. આલોક નિરંજન, जा घरे जाता रहतो, ठीक है? कोई टेंशन लेने के सब उद्धार थी जाएगा. मोहो ने सुड़ेल नो बाप भी लई आऊंगा. हाँ तो बिल्कुल टेंशन लेने के. जा आलोक निरंजन, जा ऐस कर. आलोक निरंजन, મારી વાત સાંભળ. શેઠ ને ગામવાળા હતા આપણે લપેટામાં આવી ગયા હે. હા, મેં તને એટલે અહીંયા કરકે બીવડાવવા બોલે રાખી હતી. હવે તું મારી વાત સાંભળ, હું તને જેમ કહું એમ કરતો. એ તો આપણે લપેટામાં આવી ગયા હે. આપણે જલ્દી થકી જલ્દી આ લૂંટી લૂંટાવી ને નીકળી જા. હાવ એટલે મને ખબર હતી એ તો ઘૂમી ફરીને માર કને આવેગા. એટલે તને મેં અહીંયા પહેલ તકી બીવડાવવા બોલે મેં નહીં રાખી હતી. હવે બીક ભરાઈ ગઈ તો ગામે એનો ફાયદો પૂરો ઉઠાવવો હોય. ગામને લૂંટી લૂંટાવી ना આપણે બે फटाफट निकली जाऊँ आए थकी. हाँ ठीक है, कि ने भी चक्कर में पड़ा ने के तो वदार अब बार कम कम तो निकल जी ये बारते हम पई बीवड़ाती रह जे. आओ मुजारे कहूँ हूँ पूजा पाठ नो नेम करी 15,000 रुपया सड़ावा अड़ावा नेम करी तो एटको करीने आए थे कि फटाफट निकली जाओ के खबर नहीं पड़वी जुए. अंधविश्वास फैलावीने ज नहीं करवो है. जेटलो आपड़ा कमाई सको एटलो आण में ज कमाई सको. सब तक वधारे पैसा आए आण में अंधविश्वास में. खबर है तने एक झटका में 15 तक 20,000 खींची लूंगा. वो बीक गाल दी थी आना लोगों में. फिर भी तो किने कहने की, ठीक है? हाँ આપણે ચૂપચાપ કામ કરી દેવું. જેમ પહેલે 2-3 ગામમાં લૂંટીએ માણા ગામને લૂંટી લૂંટાવી ને નીકળી જવું આપણે. ચાલ ઠીક है, હું વિધિ વાદી કરું એટલામાં તો તૈયાર રહે કે ને ખબર નહીં પડવી જોઈએ. સમજી ગઈ તું? હા, તમે જેમ કીધું એમ મેં કરીએ. તમે બિલકુલ ટેન્શન લો ન કે એવો બીક ગાલ दूंगा અને સોરને તે સારા ખાતે પીતે મોસ દેખાऊंगा એને. હા તમે બિલકુલ ટેન્શન લો ન કે મારું રૂપ જ એટલું ભયાનક હે કે એ બિલકુલ ગાંડ થઈ જઈંગા. હા તમે મને બનાવી હે, તમે જેમ કહોગા એમ હું કरूँगा. હે તાંત્રિક બાબાજી, પણ મને તમે કોઈ વધારે તકલીફ આલો ને કે તમે જેમ કહોગા એમ હું કरूँगा અને હેતા ગામને હું બીવડાવીને હાલત ખરાબ કરી दूंगा. હા ठीक है, चलो હું જાઉં તારા પાસે. અહીંયા તમે મંત્ર તંત્ર યંત્ર પેલું ચાલુ કરો
તાકી હું તમે મને બાંધીને પછી લઈ જાશો જે લઈ જાઓ અહીંયા. તમારો હું તો ગુલામ હો. જ્યાર તક તમે મને ગુલામ બનાવી રાખીએ ત્યાર તક ગુલામ હો. તમે જેમ કહોગા એમ કरूंगा. વાહ હું જાઉં તારે. હા ઓકે કાકી, પેલા તાંત્રિકને કહીને આવ્યો હું તો એ કાલે મંત્ર તંત્ર ને એમ કરે. પૈસા તો માંગતો હતો પણ મેં કીધું વાહ 15,000 તો 15,000 પણ કરે. પણ મને તો તાંત્રિકમાં તે ડાઉટ લાગે કાકી. હા જેની હિસાબ થકી વાત કરતો હતો તો મને તો લાગે ઈજ તે નહીં બીવડાવવા વાળું કામ કરતો હોય. હા મને ગામવાળા બીજો 2-3 ગામના લોક મળી તો એ કહેતા હતા કે આ તાંત્રિક જ કરે ને પછી લૂંટી લૂંટાવીને જતો રહે. ત્યાંના તાંત્રિકનો ડાઉટ વાળું બી ક્લિયર કરવું પડે આપણે. ચલો ઠીક હે જુઓ. એટલામાં એ સબ ત્રણે વાત જ કરતા હતા ને એટલામાં શેઠનો સોરો સરપંચ સાહેબનો સોરો આવ્યો. સરપંચ સાહેબનો પપ્પા તમે મને કીધું તો તારે હું ગયો તો ગામ તે સિટીમાં ને તે પતો કર્યું એના તાંત્રિકને બારામાં. તે તાંત્રિક એક નંબરનો ફ્રોડ હે પપ્પા. 3 ગામો પહેલે વગાડી ચૂક્યો હે. એટલે હું આ ઇન્સ્પેક્ટર સાહેબને લઈને આવ્યો હું. એને તાંત્રિકની પૂરી સચ્ચાઈ મેં જાણી લીધી હે પપ્પા. ઈ સા સુડેલ ઉડેલને મેલે ને પછી લૂંટી લૂંટાવીને જતો રહે. એને 3 ગામો પહેલે ખરાબ કરી ચૂકી. તો પપ્પા તમે સહી કહેતા તાંત્રિક ઘણો ખરાબ હે. हाँ सेठ जी, તમારો સોરો બિલકુલ સહી કહી રહ્યો હે. और तांत्रिक कम से कम 3 गांव लूटी चुक्यो है. મને એની કારની તલાશ હતી. આજે તમારા સોરાને ખાतिर મેં એને રંગે હાથો આજે પકડવો એને. તમે બિલકુલ ફિકર કરો નથી. કમ સે કમ 5 તકે 100 લાખ રૂપિયા લૂંટી ચુક્યો है 3 ગામોમાં. એના હાથે એક બૈરી હે. એને કોક વંશ में કરી રાખી એણે ને બસ એને ઉલટો સીધો કામ કરાવે. તમે બિલકુલ ફિકર કરો ને કે આના ગામને બસાવવું મારું કામ હે. તમે સબ એકજૂટ રહી ને તમે અસલ કામ કર્યું છે. બિલકુલ પહેલે તમારા સોરાને તો પતો કરવા બોલે મોકલી દીધો. તમારા સોરાએ મને વાત કરી હતી ને પછી પૂરી ડિટેલ નીકળી એને તાંત્રિકની. તો આજે એના તાંત્રિકને કને જાય ને આજે જ એને પકડી લેવો આવો. તમે તેને પૂજામાં બેવડાવો અને એમ કરો એટલામાં જઈને આવો ને વાંય તકી પકડી લો આવો. ગણદાડા તકી તલાશ હે એને તાંત્રિકની મારે. ठीक है बिल्कुल फिक्र करो ने क्या तांत्रिक इतना गामों में एमने કર્યું કેટલાય સોરન બીમાર કરી દીધે બીડાવી. ચલો એને એ તો અંધવિશ્વાસ. તાંત્રિકને છોડેલ 2 જણો પ્લાન બનાવી જ રીતનો વાંય તો કે પોલીસ વાળો ને સરપંચનો સોરો બે આવી ને તાંત્રિકને છોડેલને પૂરી વાત સાંભળી લીધી. પછી પોલીસ વાળાએ સીધું તાંત્રિકને કીધું, અરે સાહેબજી હું તો તાંત્રિક હું આના ગામની રક્ષા કરવા બોલે આવ્યો હું. તમારા ગલત ફહેમી થઈ હે. હું તો ઉદ્ધાર કरूंगा આના ગામનો. મને છોડ દો. મેં કોઈ નથી કર્યું. હા સાહેબજી और તમારે થોડા ઘણા પૈસા જોતા હોય તમને આલ દઉંगा. તમે પણ છોડ દો મને. હા બીજું શું હોય. હું તો આ ગામનો ઉદ્ધાર કरूंगा. કોઈ નહીં. અલખ નિરંજન અમરી સાહેબજી છોડ દો મને તમે. એવી કોઈ વાત નહીં હે. તમને કણે કે ગલત ખબર આલી હે. ચૂપચાપ હેન્ડ મારાતે મને રિશ્વત આલી રહ્યો તો. હું જાણે હું કોણ હું ઇન્સ્પેક્ટર. આનો સબ તકે ખતરનાક ઇન્સ્પેક્ટર હું. ચૂપચાપ ચાલ. સબ ખબર હે મને તારી તાંત્રિક વિદ્યા. તો હું કરે ને હું નહીં કરે. હેન્ડ એમ કરીને ઇન્સ્પેક્ટર તાંત્રિકને ચુડેલને લઈને જેલ में જતો રહ્યો. पुलिस में બેને જેલ में બંધ કરી દીધા. તમારે સબને સૂઝબૂઝ और તમારે સબની સમજદારી થકી આજે તાંત્રિક પકડાઈ ગયો. એટલે તાંત્રિકનું ઘણા દાડા તક ઇંતજાર હતો. આ શેઠજીનો દિમાગ અસલ હતો. જે સરપંચ સાહેબ હે શેઠજીનો દિમાગ અસલ હતો. એને શક થયો ને એણે છોરાને મોકલ્યો હતા ગામોમાં. તેનો છોરો માર કરીને આવ્યો ને આજે તાંત્રિક પકડાઈ ગયો. તાંત્રિક માટે 1 લાખનું ઇનામ है. इनमें તમારે હતા ગામને 10% ઇનામ મળેगा. तो आम ने आम सूझबूझ और एकता थकी रहो ने अंधविश्वास माते बिल्कुल फैसलो करो न कि अंधविश्वास बहुत बुरी बला है. अंधविश्वास इतना गामने घरने हितने डूबी डूबी लई जाए. એટલે વધારે અંધવિશ્વાસ નહીં કરવો. ચલો હું જાઉં ને ગાँव खुशहाली और हमेशा समृद्ध રહ્યા. अंधविश्वास माते कार्य विश्वास करो न कि ठीक है. ओके હવે તાંત્રિકની તો દવા કરો હું અસલ. એને ફાંસી તકી નેસે સજા નહીં આવલવા દૂંगा. ચલો હું જાઉં તારે. तो दोस्तों आ कहानी आयस खत्म થઈ રહી है ने लोग सब समृद्ध और खुशहाल तकी રહેવા માંડ્યો ને ચુડેલનો સાયો અણલ ગામ તકી ખતમ થઈ ગયો. તો આ કહાની તકી તમને એ શિક્ષા મળે કે હંમેશા અંધવિશ્વાસ માટે વિશ્વાસ કરવા પહેલે એની ચીજને સમજો, દેખો
તારે જ કીની ચીજ માથે વિશ્વાસ કરો. એમ નહીં કે કોઈ બી કહે એની વાત માથે યકીન કરો ઓર તમે બાબા અને અંધવિશ્વાસી લોકોને પૈસા આલો ને તમારું ઘરનું હેતું તહેસ નહેસ કરી દે. આ જમાનો એવો થઈ ગયો હે કે કોણ કેવા બાબા હે કોઈ પતું નહીં હે. એટલે વધારે થકી વધારે તમે વિશ્વાસ રાખો, એક દૂસરાની સહાયતા કરો, હંમેશા ધર્મની તો ભગવાનને ઉપર વિશ્વાસ રાખો. બાકી આ અંધવિશ્વાસી બાબો માટે ચક્કર में નક્કી આવો. આજકાલ કોયા બી રૂપ में કોણે બી બાબો બળી ને તમને ઠગી શકે. તો આ કહાનીનો મેન ઉદ્દેશ્ય એ છે કે પહેલે એનો ધર્મ પતું કરો ને એ સહી હે કે નહીં એ પતું કરો અને પછી જ વિશ્વાસ કરો. તો અંધવિશ્વાસ માટે વિશ્વાસ નક્કી કરો નહીં તો અંધવિશ્વાસ તમારા ઘર में डाली ને તમારા ઘરનો હેતુ લૂંટી લેંગા. ગજબ અંધવિશ્વાસ ફેલાવી દેંગા. તો આ ગાંવ તે બસી ગયું. તમે આપણે ગાંવ પરિવાર ઓર આપણે સમાજની રક્ષા અંધવિશ્વાસ થકી કરજો.